તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરેન્દ્રનગર મહાનગર બન્યું પણ તમામ શાક માર્કેટો ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે। શહેરમાં છેલ્લા 30 વર્ષમાં એક પણ શાક માર્કેટ નવા નથી બનાવવામાં આવ્યા। તો શાક માર્કેટો ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે। એક પણ શાક માર્કેટ નવા નથી બનાવવામાં આવ્યા। आप જોઈ શકો છો કે એકદમ ખંડેર હોય તેવી હાલત જોવા મળી રહી છે। શાક માર્કેટોની હાલત ખંડેર જેવી બની છે। એક પણ નવું શાક માર્કેટ નથી બનાવવામાં આવ્યું સુરેન્દ્રનગરમાં। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। આટલા વર્ષો થઈ ગયા તેમ છતાં પણ એક પણ શાક માર્કેટ નથી નવું બન્યું અને જે પણ છે તે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે। શું વિગતો છે? ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં 3 જેટલી શાક માર્કેટો આવેલી છે। આ તમામ શાક માર્કેટો છે તે 40 વર્ષ જૂની છે। એટલે હાલના તબક્કામાં જે શાક માર્કેટો છે તેનું જે બિલ્ડિંગ આવેલું છે તેમાંથી પોપડા પડી રહ્યા છે અને કોઈ પણ પ્રકારની ત્યાં વ્યવસ્થા ન હોવાના કારણે જે શાકભાજી વેચતા અથવા તો ફ્રૂટ વેચતા વેપારીઓ હોય છે તેમને રોડ ઉપર ઊભું રહેવું પડી રહ્યું છે। મહાનગર બન્યું પરંતુ તે આ જે શાક માર્કેટના વેપારીઓ છે તેમને સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યું હોય તે પ્રકારનો ઘાટ હાલ સર્જાઈ જવા પામ્યો છે। એક તરફ કરોડો રૂપિયાના વિકાસના કામો થઈ રહ્યા છે, બીજી તરફ શહેરના 3 શાક માર્કેટ છે તે 40 વર્ષ જૂના છે અને ત્યાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે વેપારીઓને બહાર લારી રાખી અને ધંધો કરવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે। સુરેન્દ્રનગર શહેરની પતરાવાડી વિસ્તારની માર્કેટ હોય, મોટી શાક માર્કેટ હોય, અલંકાર રોડ ઉપર આવેલી શાક માર્કેટ હોય, તમામ શાક માર્કેટોની હાલત છે તે દયનીય બની ગઈ છે। ધાબાઓમાંથી પોપડા પડી રહ્યા છે પરંતુ બીજી તરફ જ્યારે આ વેપારીઓ રોડ ઉપર લારીઓ રાખી અથવા તો પાથરણા પાથરી અને ધંધો કરતા હોય ત્યારે મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમો હોય, ટ્રાફિક પોલીસની ટીમો હોય, અલગ અલગ વિભાગની ટીમો હોય તેમના ઉપર કાર્યવાહી કરતી હોય છે અને તેમને 500 થી લઈ 1000 રૂપિયાનો દંડ ફટકારી અને શાકભાજી તેમજ પાથરણાની લારીઓ જપ્ત કરી લેતી હોય છે। અહીં છે જે કેટલાક શાકભાજી ધારકો છે તેમની સાથે વાત કરશું। કેવી પરિસ્થિતિ છે અને શું સમગ્ર વિગત છે? નગરમાં અમારે શાક માર્કેટની લારી નથી ગાડો દેતા અને સવારમાં વહેલા 7 વાગ્યામાં આવી જાય છે। અમારે ધંધો કરવો શું એટલે અમે મહાનગરપાલિકા વાળાને કહીશું કે તમે હવે અમને ધંધો કરવા દો અને અમે પોપડા પડી રહ્યા છે માર્કેટની અંદર તો કઈ છે નહીં, અમારે ભાડા તો છે નહીં પણ અમને 5-6 બકડિયા કઈ તો મૂકીને ધંધો તો કરવા દો। કેટલા વર્ષ જૂની શાક માર્કેટ? 30 થી 40 વર્ષ જૂની માર્કેટ છે આપણે તો હજી ભાડાવાળાને તો છે ભાડા એમ ના પાણી એમને પોપડા પડી રહ્યા છે। એટલે આપણે મહાનગરપાલિકા વાળાને નમ્ર વિનંતી કરી કે આપણે કે જાજુ નથી કહેતા પણ 2-3 બકડીયા રાખવા દે તો એમનો ખૂબ ખૂબ આભાર થાય। અન્ય એક પણ શાકભાજી ધારક છે, ખાસ કરી કેવી પરિસ્થિતિ છે અને કેવો માહોલ છે? શું છે વિગત? ફૂલ ગંભીર માહોલ છે, ધંધો નથી કરવા દેતા। કેટલા વર્ષ જૂની શાક માર્કેટ છે? 50-60 અંદર રાખવા દે છે બધું? હા, બહાર રાખો તો શું થાય? 1000 રૂપિયાનો દંડ આપે અને બકડિયા ઘડીક ત્યાં લઈ જાય। ગુનો દાખલ કરે અને કાંટો એમ કે 24 કલાક પછી આવે થઈ। ખાસ કરીને જે ગંભીર પરિસ્થિતિ છે તે સર્જાઈ રહી છે કારણ કે જે શાક માર્કેટો આવેલી છે તે 40 થી 50 વર્ષ જૂની છે। એટલે તાત્કાલિકપણે મહાનગરપાલિકા દ્વારા નવી શાક માર્કેટોનું નિર્માણ કરી અને આ જે બહાર શાકભાજીની લારીઓ રાખી અને ઉભા રહેતા વેપારીઓ છે તેમની વૈકલ્પિક વ્યવસ્થા મહાનગરપાલિકાની ટીમો દ્વારા કરવામાં આવે તે પ્રકારની માંગ છે તે હાલ ઉગ્ર બનતી જઈ રહી છે। માર્કેટમાં પોપડા પડી રહ્યા છે જેને લઈને અંદર ધંધો કરતા જે વેપારીઓ છે તેમના જીવ પર જોખમમાં મુકાય છે। શહેરીજનો જ્યારે શાક માર્કેટમાં વસ્તુ લેવા આવે ત્યારે તેમના જીવ પર જોખમમાં મુકાતા હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ રહ્યો છે। તાત્કાલિક નિર્ણય કરી અને ઠરાવ કરી અને જિલ્લામાં અને શહેરી વિસ્તારમાં મહાનગર બન્યા બાદ હવે નવી શાક માર્કેટોનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ હવે ઉગ્ર બનતી જઈ રહી છે। જી આભાર ફઝલ માહિતી આપવા માટે।